એજન્ટ એટ 9માં આજે સૌપ્રથમ વાત મોંઘવારીના મારની કરીશું, કારણ કે સીધો ફટકો અત્યારે તમામ લોકોના મંથલી બજેટ ઉપર પડી રહ્યો છે અને આજથી જે નિયમોમાં ફેરફાર થયા છે તેમાં આ બાબતોને લઈને સૌથી પહેલી વાત એલપીજી સિલિન્ડરની કરવી પડે, કારણ કે ત્યાં ભાવ વધારો ઝીકાયો છે અને 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડર ભાવમાં ₹15નો વધારો થઈ રહ્યો છે। ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવ વધારી ગ્રાહકોને આ ઝટકો આપ્યો। 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹15નો વધારો કરાયો અને 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર નથી કરવામાં આવ્યો। તહેવારોમાં મોંઘી હવાઈ સફર પણ થઈ શકે છે, જ્યાં વિમાનમાં વપરાતા ઈંધણના ભાવમાં વધારો થયો છે। રેલવે ટિકિટ બુકિંગના નિયમમાં પણ ફેરફાર છે। પહેલી 15 મિનિટમાં માત્ર આધાર અને વેરીફાઈડ એકાઉન્ટથી જ ઓનલાઈન બુકિંગ શક્ય બનશે। તો આજથી આ નવા મહત્વપૂર્ણ ફેરફાર છે કે જેની સીધી અસર જનજીવન પર જોવા મળશે। એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા છે। આ ઉપરાંત વિમાનોમાં વપરાતા ઈંધણનો ભાવમાં વધારો થયો છે, એટલે કે હવે મુસાફરી પણ મોંઘી સાબિત થઈ શકે છે। આ ઉપરાંત અહીં જે રેલવેનું બુકિંગ છે તેની અંદર પણ માત્ર પહેલી 15 મિનિટમાં આધાર અને વેરીફાઈડ એકાઉન્ટથી જ ઓનલાઈન બુકિંગ શક્ય બનશે।